સુરતમાં ફરી એકવાર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂનાગામ વિસ્તારમાં શિવનગર સોસાયટી નજીક BRTS રૂટમાં ઘૂસેલી એક સ્પોર્ટ બાઇકનો અકસ્માત થતાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતમાં સ્પોર્ટ્સ બાઇકે ફરી યુવાનોનો ભોગ લીધો છે. વાત એમ છે કે સુરતના પૂનાગામ વિસ્તારમાં રંગઅવધૂત સોસાયટીથી રેસમાં 4 રસ્તા તરફ જતા રોડ પર આ ગુજારો અકસ્માત સર્જાયો હતો. બે યુવકો એક KTM સ્પોર્ટ બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. બાઇક ચાલક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો અને તેણે પોતાની બાઇક BRTS રૂટમાં હંકારી મૂકી હતી. શિવનગર નજીક પહોંચતા જ બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ફૂલ સ્પીડમાં જઈ રહેલી બાઇક ધડાકાભેર રૂટની સાઈડે આવેલ એક ઝાડ સાથે અથડાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બાઇક ચાલક અને તેના મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ક્ષણભરના રોમાંચ માટે ઓવરસ્પીડ અને પ્રતિબંધિત BRTS રૂટનો ઉપયોગ આ યુવાનો માટે જીવલેણ સાબિત થયો છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પૂરા પોલીસને પણ કરવામાં આવી હતી, જેથી પૂણા પોલીસ પર સ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહને કબજે મેળવી PM અર્થે ખસેડ્યો છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક યુવાનોની ઓળખ કરવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હું ASI કિંજલબેન દિલીપભાઈ, નોકરી પૂણા પોલીસ સ્ટેશન. આજરોજ અમને સવારે પૂણા પોલીસ સ્ટેશનથી PSO થી વર્દી મળી હતી કે એક જગ્યાએ ફેટલ થયેલ છે. એટલે અમે ત્યાં ગયા હતા તો ભૈયાનગર વિસ્તારમાં હતું. તો ત્યાં જઈને જોતા એક KTM ગાડી હતી અને ત્યાં 2 જણ મરણ હાલતમાં પડેલા હતા. પછી અમને ત્યાંથી જાણવા મળ્યું હતું કે આ 2 છોકરાઓ હીરા મજૂરી કરે છે વરાછા સાઈડ, અને ત્યાં નોકરી પર નાઇટમાં ગયા હતા. નોકરી પરથી ચા પીવા માટે કેનાલ રોડ પર આવ્યા હતા. ચા પીને રંગઅવધૂત 4 રસ્તાથી રેસમા સર્કલ જતા હતા. ત્યાં રસ્તામાં એમને ઝાડ સાથે ટકરાયેલા નિશાનો મળ્યા છે હાલ અમને તો ત્યાંથી ટકરાઈને કદાચ તે BRTS રૂટ પર પડીને મરણ ગયા હોય એવું જાણવા મળ્યું છે. એનું નામ શું છે? રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોઠડિયા. પ્રાથમિકમાં તો એવું જ લાગે છે કે ઝાડથી ટકરાઈને મરણ ગયેલ છે. પછી આગળની તપાસ ઉપરી અધિકારીઓ કરે જ છે તે જગ્યા પર. સુરતમાં રફતારની મજા મોતની સજા બની રહી છે, ત્યારે પૂણાગામ BRTS રૂટમાં બેફામ સ્પોર્ટ્સ બાઇક લઈ નીકળેલા 2 યુવાનોના અકસ્માત નડતા મોત નીપજતા ઓવર સ્પીડે વાહન હંકારનારાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે.